જે રીતે ગુજરાતીમાં એક કહેવત છે કે વાયડ જ ચીભડા મંડે ગરબા તો પછી વેલાનું શું થાય, એવી રીતે મોરબી પાટીદાર સમાજ છેલ્લા ઘણા સમયથી આ વ્યાજખોરી, ગુંડાગીરી, અપણકારો, રોમિયો, હની ટ્રેપ, લુખાગીરી, કબજા, પ્લોટમાં, જમીનમાં ખોટા કાગળ, આ એક પ્રકારનું આખું પ્રી પ્લાનિંગ ક્રાઇમ મોરબીની અંદર અમુક ટોળકીઓ કરી રહી છે. એની સામે પાટીદાર પરિવાર અને પાટીદાર પરિવારના યુવાનો આજે કલેક્ટર શ્રી પાસે આવ્યા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. અને આવેદનમાં અમે માંગણી કરી છે કે અમને તંત્ર તરફથી કોઈ સપોર્ટ મળતો નથી. જો એફઆઈઆર કરવા જાય તો એફઆઈઆર લેવામાં ન આવે, ને લીએ તો ગુંડાઓને અને વ્યાજખોરોને જાણ કરી દઈએ કે ભાઈ તારા વિરુદ્ધ એફઆઈઆર થઈ છે અને તું હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈ આવ, અને પેલો જામીન લાવી અને સામેથી દાદાગીરી કરે ફરી પાછો. એટલે આ પ્રકારની જે પરિસ્થિતિ, રક્ષક જ ભક્ષક બન્યા હોય એવું પાટીદાર સમાજને મોરબીમાં પ્રતીત થઈ રહ્યું છે. ત્યારે અમારી માલ મિલકત, અમારી પ્રોપર્ટી અને અમારી બેન દીકરીને, અમારા યુવાનોની રક્ષા અમે જાતે કરશું. આ ઉદ્દેશ્ય સાથે આજે કલેક્ટર પાસે 500 યુવાનોએ રિવોલ્વરનું લાયસન્સ માંગ્યું છે. અને આ નગરી ઉદ્યોગની નગરી છે. કરોડો રૂપિયા હુંડિયામણ આ વિદેશથી રડી આપતી આ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ મોરબીમાં છે. ત્યારે જાલમાલનું અને અમારા ઉદ્યોગોનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે. એટલા માટે અમે આજે લાયસન્સ માંગવા માટે લીગલી પધાર્યા છીએ. તમે અને હું અને બધા જ અહીંયા આવેલા મિત્રો જાણે જ છે કે આવી રીતે લાયસન્સ આપવાની પદ્ધતિ પણ નથી ને મળે પણ નહીં. આ એક પ્રતિક કાર્યક્રમ છે. પ્રતિક કાર્યક્રમ એટલા માટે આપવામાં છે કે રચનાત્મક કાર્યક્રમ છે, કે તંત્ર બેરું મૂંગું તંત્ર છે, એના કાન સુધી અમારો અવાજ પહોંચે અને ગૃહમંત્રી અને ગૃહ મંત્રાલય આની નોંધ લે, ગુજરાત સરકાર નોંધ લે કે કરોડોનું ઊંડિયામણ જે રડી આપે છે ઈ ઉદ્યોગપતિઓ, ઈ ઉદ્યોગપતિના પરિવાર અને ઈ સમાજ જો આવી હાલતમાં હોય તો બાકીના ગુજરાત અને મોરબીમાં બાકીના લોકોની શું હાલત હશે? આજે વ્યાજખોરી બેફામ થઈ ગઈ છે. ગુંડાગીરી, લુખાગીરી, અપહરણ, તમે જોવો તો જે ચોપડે નથી નોંધાતા એનો અર્થ એ તો નથી જ કે ભાઈ આવા કોઈ ગુના નથી બનતા. ગુનાઓ અનેક બને છે, પણ સમાધાનો રફે દફે તંત્ર આખાડા કાન કરી નાખે અને એના કારણે ચોપડે નથી નોંધાતા. પરંતુ રોજ એક ઘટના બને છે. હું તો ત્યાં સુધી કહું છું મીડિયાના માધ્યમથી કે મોરબીમાં રોજ 10 વીઘા જમીન પટેલોની આ વ્યાજખોરો લૂંટી જાય છે. આજે પાટીદાર યુવા સંઘ જે મતની રચના કરવામાં આવી છે તે બાબત અત્યારે જાણવા મળી કે મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે જે થોડી ઘણી તકલીફ ક્યાંક થઈ હશે, વ્યાજખોરોનો જે આતંક હશે ને એમાં 2 થી 5 જેટલા પરિવારોને ક્યાંક તકલીફ પડી હશે એવી ના આગેવાન દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી. અને તે અન્વયે કોલેજ અને સ્કૂલે જતા ઉચ્ચ માધ્યમિકમાં ભણતા છોકરાઓ છોકરીઓને આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે તો એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે, સ્વરક્ષણ માટે હથિયારના લાયસન્સ માટે એક સાથે 150 થી 200 જેટલી અરજીઓ એમને કરેલી છે. હથિયાર લાયસન્સની અરજી એ સામાન્ય રીતે રાજ્ય સરકારના જે નિયત કરેલા ફોર્મ અને એના સિદ્ધાંતો મુજબ પત્રથી ઇસ્યુ કરવામાં આવે છે. ફોર્મની ચકાસણી કરી અને જિલ્લા પોલીસ અધિક્ષકનો અભિપ્રાય લઈને એ અરજી અન્વયે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી હશે તે અત્રેથી તાત્કાલિક કરવામાં આવશે. બીજી બાબત એમને જણાવી કે જે રીતે મોરબીના લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો એ તકલીફ દૂર કરવા માટે અત્રેથી જિલ્લાના પોલીસ અધિક્ષકને સૂચના આપવામાં આવશે અને રાજ્ય સરકારને પણ આ બાબતે અહેવાલ કરી અને આ અન્વયે પ્રજાને કોઈ તકલીફ ના પડે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મોરબીમાં ખૂબ સારી રીતે જળવાઈ રહે, સુલે અને શાંતિ રહે અને કોઈ પણ સુખી માણસ હોય કે કોઈ પણ મધ્યમ વર્ગના હોય કે નાના માણસો હોય એમને વ્યાજખોરનો આતંક ના રહે, એમને અન્ય કોઈ પણ પ્રકારનું દબાણ, ધાક ધમકી ના આવે. એના જે પણ પગલાં ભરવાના થશે કડકમાં કડક હાથે પગલાં ભરવાની હું ખાતરી આપું છું. અને એસપી શ્રીને ત્યાં હું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે જઈ અને તમામ પોલીસના અધિકારીઓને પણ મિટિંગ કરીને હું સૂચના આપીશ કે આ પ્રકારની કોઈ કાર્યવાહી હવે જિલ્લામાં ના થઈ જોઈએ. એક જ્ઞાતિવાળાએ આવું સંગઠન બનાવ્યું અને જ્ઞાતિ આધારિત લોકો આવે તો એ વહીવટ માટે સારી બાબત ના ગણાય. પોલીસ એસપી સાથે અમે આજે મિટિંગ કરશું અને એસપી શ્રીને પણ આ બાબતે અવગત કરી અને જિલ્લામાં સારામાં સારું વાતાવરણ થાય એવા પૂરતા પ્રયત્ન કરશું.